ક્યાં ઘરે જવાનું કીધું સાહેબ? ક્યાં ઘરે જવાનું કીધું? બોલો બોલો, જાહેરમાં બોલો. તમે ક્યાં ઘરે જવાનું કીધું? ભાઈને પૂછો. તમને અરે પહેલા તમને પૂછું છું, ગાળ તમે બોલ્યા છો. ગાળ નથી બોલ્યો. તો શું બોલ્યા? ક્યાં ઘરે જવાનું? હાથ હેઠો રાખી દો. તમારો સવાલો જવાબો વાળી વાત પછી કરો. તમે નાના તાલુકાનો એક પણ માણસ હોય એટલે તમે ગાળ બોલશો. ગાળ નથી બોલ્યો. આ રેકોર્ડિંગ ખોટું છે. એમાં ગાળ નથી. ક્યાં ઘરે જવાનું? ગાળ નથી. ગાળ નથી. ક્યાં ઘરે જવાનું તમે કીધું? ગાળ નથી. જાહેરમાં બોલો. કઈ ગાળ નથી. એક મિનિટ, હવે એ ગાળ નથી કહેવાતી. તમે જે બોલ્યા એ તમારી દ્રષ્ટિએ ગાળ નથી. જાહેરમાં એ શબ્દ તમે બોલો જે એમાં બોલ્યા છો. જો ગાળ જ નથી તો શું વાંધો છે? બોલી શકાય. શું બોલ્યા તમે એમાં? ક્યાં ઘરે જવાનું બોલ્યા? બોલો સાહેબ, ક્યાં ઘરે જવાનું બોલ્યા? ફરી વાર રેકોર્ડિંગ ચાલુ કર. કેટલી વાર મેળાઈ ખબર તમને? કેટલી વાર સાંભળી. એ બધું છે સર. ક્યાં ઘરે જવાનું હવે સમજાણું તમને? ના સમજાણું સાહેબ? અમુક બાબત સ્વીકારો. નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનો નથી. નહીં સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશ. બરાબર છે? જે ભૂલ હોય સીધી રીતે સ્વીકારી લેશો ત્યાંથી વાત પૂરી થશે. વાત એ છે કે તમે એને ક્યાં ઘરે જવાનું બોલ્યા? કે 25 વાર આવ્યા હશે રજૂઆત કરવા. સાહેબ એક મિનિટ, દાદા વાત બદલો છો નહીં સાહેબ? તમે નેતા છો સાહેબ? તમે તો નેતા છો. ના, નેતા નથી. તો શા માટે અલગ અલગ વાતો બદલાવો? તમે ક્યાં ઘરે જવાનું હવે તમારે બોલ્યા? આગળ શું એના વિશે તમારે મને કેવું મને કહી દો. હું કહું જ છું, પણ આમાં તમે શું બોલ્યા? જે કાંઈ બોલ્યો, બરાબર છે. જે કહેવાનું કહી દો. દાદા, 2 મિનિટ. આમાં તમે ક્યાં ઘરે જવાનું હું બોલ્યા? આવેશમાં આવીને જે કાંઈ બોલ્યો એ મારી ભૂલ છે. અચ્છા, તો તમે ભૂલ સ્વીકારો છો? આવેશમાં આવીને તમે જે બોલ્યા એ ભૂલ સ્વીકારો છો? તમે જ્યાં ઘરે જવાનું કીધું ને સાહેબ, જિંદગીમાં આ શબ્દ મૂળી તાલુકાનો 10 વર્ષનો છોકરો હોય તો ભલે 100 વર્ષનો હોય તો ભલે, એક કઈ ભાજપનો નેતા તમને બચાવવા નહીં આવે. આ સ્પષ્ટ કહી દઉં છું. અને તમારી ઓફિસમાં જે ભાજપના નેતાઓ કન્ટિન્યુ બેસે છે, ગામનો માણસ આવે તો ખુરશી લઈને આગળ એ બેઠો હોય પહેલા બંધ કરાવી દેજો. તમારી ઓફિસમાં ગામના લોકો, તાલુકાના લોકો રજૂઆત માટે આવે છે. ભાજપના નેતાઓને બેસવા માટેની ઓફિસ નથી. તાલુકા પંચાયત પ્રમુખ ની વાત કરું છું. તાલુકા પ્રમુખ બેસે છે કે બીજા કોઈ બેસે છે? તાલુકાના સદસ્યના પતિ બેસે છે કે સદસ્ય બેસે છે? સદસ્યના પતિ બેસે છે કે સદસ્ય બેસે છે? એવું મન કયો. જોઈ લે ચાલો. શરમ આવવી જોઈએ. શરમ સાહેબ. આ તાલુકામાં જે કાંઈ આજ દિવસ સુધી આવેલું આમ નથી હલાવવાના. તાલુકા પ્રમુખ સાથે એને કોઈ લેવા દેવા નથી. તાલુકા સભ્ય મહિલા હોય એમનો પતિ સતત જેટલો ટાઈમ તમારી ઓફિસ ચાલુ હોય એટલો ટાઈમ ત્યાં બેસાડવાનો. તમારા મહેતાજી તરીકે કોઈને રાખો છો કે પ્રોટેક્શન તરીકે કોઈની જરૂર છે તમારે? તો તાલુકાનો માણસ આવશે પહેલા એમને મળે પછી તમને મળે. ભાજપ માટેની ઓફિસ છે તો બાર બોર્ડ મારી દો કાર્યાલય, તાલુકા કાર્યાલયનું. તમે જવાબ દીધો એ અમે સાંભળ્યો. આજે તમારા જવાબ પર તમારે શર્મિંદા થવું પડે. તમારા જવાબ પર તમારે માફી માંગવી જોઈએ. આનાથી દુઃખની વાત બીજી કઈ હોય? પણ ઈ છોડો તમારી વાત. મેળો ઈ નહીં જોવો તમે. એ મળ્યા શા માટે સાહેબ? હા, એમની પ્રશ્ન છે. શું પ્રશ્ન હતો એમનો? એક દબાણનો પ્રશ્ન છે. ભ્રષ્ટાચાર. આ તાલુકાની તમામ કચેરીઓને કહીએ છીએ. પછી મામલતદાર ઓફિસ હોય તો ભલે, તમારી હોય તો ભલે, બાજુ પોલીસ સ્ટેશન હશે તો ભલે, ક્યાંય પક્ષપાત રાખીને કોઈ કામ કરશે સાહેબ એની સામે આજ રીતે મોરચો માંડશું. અને કોઈ તાકાત અહીંયા આ તાલુકામાં પેદા નથી થઈ કે અમારો અવાજ દબાવી શકશે. અમે તમને એટલું કહીએ છીએ બેલેન્સ રાખીને કામ કરો. અમે એવું નથી કહેતા ફલાણાને તમે કામ શું કામ આપો છો, ફલાણાનું તમે શું કામ રાખ્યું, અમે આ નથી કહેતા. અમે અમારી ટીમનો માણસ હોય કે અમારો કાર્યકર હોય કે સામાન્ય નાગરિક આવે તો એને રિસ્પેક્ટ આપો, એને અહીંયા બેસવા ખુરશી આપો ને એને વાત શાંતિથી સાંભળો. દરેકને તમે અરજદાર દાખલાના અરજદાર તમે બોલવાનું લાયક જ નથી આ રેકોર્ડિંગ સાંભળ્યા પછી. એટલે એક વસ્તુથી તમારું કામ સારા કરો. આસિસ્ટન્ટ વિડિયો તમે શું કામ તમારી ફરજ બહારનું શું કામ કર્યું છે આ વિસ્તારમાં? ઘણો કામ સારા કરીએ. આ ફરજ બહારનું શું કર્યું છે? પણ મારી ફરજની જ વાત કરું છું. તો તમારી ફરજમાં એકેય તલાટી હાજર રહેતા નથી. જો સર, એકેય હાજર નથી રહેતા. એક તલાટી અડધા અધિકારીઓ રાતે ફોન કરાય એવી સ્થિતિમાં નથી હોતા.
એક તલાટી હોય ને સાહેબ, તમને કહીએ છીએ એક મિનિટ. પંચાયતનું કામ એમ એક મિનિટ. તલાટી હાજર નહીં રહે ફરિયાદ કોને કરશો? મને કરો. બરાબર છે એમાં પણ તમે સાહેબ, તલાટી હાજર રહે તો કાંઈ પ્રશ્ન નથી. એક મિનિટ મને આપો. દાદાને શું તારી કરાય ખરા છે? આ તો લગભગ આપણને જન્મથી સંસ્કાર મળેલા હોય. એઝ એ અધિકારી તરીકે તો ઠીક છે, પણ મેં મવાલીઓ ને ગુંડાઓ પણ આવડી ઉંમરના જો તું તારી કરે તો આપણે એને ટપોરી કહીએ. અહીંયા તમારા આસિસ્ટન્ટ ટીડીઓ આ દાદાને ગાળો બોલે, આ રજૂઆત કરવા આવ્યા કે તમારા બાથરૂમની સફાઈ નથી, માત્ર એક બાથરૂમ છે તે બાથરૂમ કરવા માટે આવ્યા હતા, સફાઈ નહોતી એટલે ત્યાં રજૂઆત કરવા ગયા. તું બહાર નીકળ કઈને હું જાહેરમાં ન બોલી શકું એવી ગાળો એ દાદાને ભાંડવામાં આવી. દાદા ગાળો શું બોલ્યા એ ન બોલતા, પણ શું અનુભવ છે એ કહો. નહીં, પણ વિડીયો ચાલુ છે, એ ગાળો બોલે એ આપણે ના બોલાય. મારું નામ કીધું તું? તેમ મને શું કીધું? હું ઘી રહ્યો કે તારે મને અત્યારમાં ફોન નહીં કરવાના. હા તો જો હું તો પછી જો 10:30 થી મને મારી આંગળી હા પણ આ ભૂલ તમે થઈ. સાહેબ સારા એક જ મિનિટ સારા તમે લોકો ગમે આ ત્યારે અભણ માણસ છે. આ અભણ માણસ છે. એની ભૂલ છે, પણ એ માણસને તમારે શાંતિથી પણ કહેવાય ભાઈ, મારો નોકરીનો આ ટાઈમ નથી, છતાંય તારો ફોન આવ્યો છે, હું તને આ કહી દઉં અને છું. મને ખબર છે એની વસ્તુ બરાબર છે? એ બાબતે ક્યારે તપાસ કરાવશો? એ મને 5 દિવસ આપો. એ બાબતના 5 દિવસ પછી મને હવે અમે બધા કામ એક સાથે એટલે મને એ one by one તમે યાદી બનાવી નવો સ્ટાફ છે, આવડો મોટો સ્ટાફ છે. ક્યારેક દરેક ગામમાં તલાટી છે કે નથી? તલાટી report કરીને તલાટી report કરીને આપણે ઈ બરાબર છે. પણ મારી પાસે સ્ટાફ નથી અને એક તમને રિક્વેસ્ટ છે બે હાથ જોડીને કે તાલુકા પંચાયતમાં 7 ક્લાર્કની જગ્યાએ 7 ખાલી છે, મારી પાસે એક પણ ક્લાર્ક નથી. અમે કરીએ રજૂઆત કરશું, એ બી રજૂઆત કરશું. અમારી બરાબર છે, આ વીકમાં જ અમે રજૂઆત અમારી કરશું. કામગીરી ત્યાં પણ અટકે છે થોડી, અમને અમે તકલીફ પડે. તમારાથી થાય એટલું કરો, બાકીનું જે પેન્ડિંગ છે એ અમે કરશું. સાહેબ, અમે રજૂઆત એક- ઉપર એક મારી એક રિક્વેસ્ટ છે સાહેબ. એક મિનિટ, એક મિનિટ. મારી એક રિક્વેસ્ટ છે રાજુભાઈ, એક મિનિટ. સાહેબ કરીએ છીએ એનો મતલબ એવો નથી કે અધિકારીના મન ફાવે એવું વર્તન કરશે, ગાળો બોલશે. આ તો બિલકુલ હલાવી ના લેવાય. અને કોઈ પણ અધિકારી ટ્રેનિંગમાં હોય ત્યારે એને ગાળો શીખવવામાં આવે છે. આજે મારી પાસે અમુક રેકોર્ડિંગ પણ છે જેમાં એ અધિકારી ગાળો બોલે છે લોકોને. આ 80 વર્ષના દાદા છે, બાથરૂમ સફાઈ કરવાની રજૂઆત કરવા ગયા, આ દાદાને ગાળો બોલવામાં આવી. આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, ચાહે તમે કોઈ પણ પાર્ટીના નેતાનો હાથો બનીને કામ કરો. આ મૂળી તાલુકામાં 30 વર્ષ પછી પરિવર્તન થવા જઈ રહ્યું છે. તમામ અધિકારીઓને અહીંયાથી કહીએ છીએ, અમારે કોઈ પાસેથી ખોટું કરાવવું નથી, અમારે ખોટી ભલામણો કરાવવી નથી, પણ તમે કોઈનો હાથો બનીને કામ કરશો તો એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. આજે અહીંયા અજીત દાદા સાથે જે થયું એ આવનાર સમયમાં તાલુકાના એક પણ નાગરિક સાથે ન થાય. આ જવાબદારી આપણી ટીમની છે. અને કોઈ પણ સાથે આવો વ્યવહાર થશે, ગમે એવા માથાનો અધિકારી હોય કે પછી ગમે એની સત્ર છાયા નીચે જીવતો અધિકારી હોય, એક પણ વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરશે, તોછડાઈ કરશે તો એને એની સઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા છે. મારે આ શબ્દો ન બોલવા જોઈએ, પણ જ્યારે 80 વર્ષના દાદા સાથે જો કોઈ ગાળાગાળી કરતું હોય તો સહન પણ ના કરવું જોઈએ. આ તાલુકાને ગુલામ બનાવવાના પ્રયત્નો વર્ષોથી થાય છે. આ ઓફિસની અંદર તાલુકા પંચાયતમાં કોઈ જાય, બે ભાજપના લંગુરિયાઓ બેઠા હોય ત્યાં આવીને કે શું કામ હતું, કેમ આવ્યા? દેલા ભાઈ, ટીડીઓની ઓફિસ છે, આ કોઈના બાપની જાગીર નથી. અહીંયા ટીડીઓની ઓફિસ છે, આ સરકારી પ્રોપર્ટી છે બંને ઓફિસો. કોઈ ભાજપનો નેતા ત્યાં ખુરશી ડાળીને બેહીને